હેલો ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનમાં આપણે એ અંગેની વાત કરવી છે કે જેમાં ધોરણ 12ના વિદ્યાર્થી મિત્ર માટે અને આજે આપણે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1 સંભાવનાની વાત કરશું. અને આજે આપણે સેશનમાં દાખલા નંબર 11 જાણવાનો છે. આ શીખવા માટે પહેલાં તમારે આગલા દાખલાનું પુનરાવર્તન એટલે કે રિવિઝન કરવું પડશે. જો મારી ચેનલમાં તમે નવા હોય તો તમે આ વિડીયો જો પહેલાં અગાઉના વિડીયોને ખાસ જોઈ લેજો, જેથી કરીને તમને આ સરળતાથી આવડી જાય. રેડી? તો ચાલો આજે આપણે આ ઇઝીલી કઈ રીતે સોલ્વ કરવો એ આપણે જોશું. ચાલો, પત્તા તો બધાને ખ્યાલ જ છે કે પત્તા કોને કહેવાય, બરાબર ને? પત્તાને તો તમને બધી માહિતી હશે જ કે પત્તામાં 4 પ્રકાર હોય, બરાબર? એક તો કાળી, ફૂલી, ચરકટ અને લાલ. હવે એના ઇંગ્લિશ નામ આપણને નથી ખબર, તો હવે ફર્સ્ટ આપણે એ ખાસ યાદ રાખવાનું કે કાળી છે તો કે લખવાનું, ચરકટને સી લખવાનું, બરાબર? લાલને એલ લખવાનું, એવું નથી. આમાં ફરજિયાત તમારે યાદ રાખવાના છે એના અંગ્રેજી નામ. તો ફર્સ્ટ એ ધ્યાન રાખો કે કાળી છે તો એને કહેવાય સ્પેડ. શું કહેવામાં આવશે? સ્પેડ. એટલે એના માટે આપણે એસ, રાઈટ? હવે બીજી વસ્તુ છે કે ફૂલી. તો ફૂલીને શું કહેવાય? ફૂલી. તો ફૂલીને શું કહેશું આપણે? તો કે ક્લબ. તો ક્લબ માટે થશે સી. પછી લાલ. તો લાલને શું કહેવાય? તો કે હાર્ટ. હાર્ટને કહેવાશે એચ. અને પછી આવશે ચરકટ. તો ચરકટને કહેવાશે ડાયમંડ. તો ડાયમંડ માટે વપરાશે ડી, રાઈટ? હવે તમને એ સમજાવી દીધું કે કાળી, ફૂલી, ચરકટ અને લાલ છે એના ઇંગ્લિશ નામ કીધા. હવે ખાસ એ વસ્તુને ધ્યાન આપો કે કાળી છે તો કાળીના 13 પત્તા હોય. કાળીનો એકા, પછી 1 2 3 4 5 6 7 8 અને ગલ્લો રાણી રાજા, રાઈટ? ગલ્લાને જેક કહેવાશે, રાણીને ક્યુ કહેવાશે એટલે કે ક્વીન કહેવાશે, અને રાજાને કિંગ કહેવાશે. એટલે આપણે એને તમે જે, ક્યુ અને કે. હવે ઘણાને એવો પ્રશ્ન થશે, મેડમ આગળ કેમ એસ એ લખ્યું? કારણ કે એકાને એસ કહેવાય, એ સી ઈ, બરાબર? એટલે આપણે એને એક નહીં લખી, એની જગ્યાએ એ લખશું. પણ જો તમારે વિદ્યાર્થી કે એમાં લખવામાં ભૂલ થઈ જાય અને તમે 1 લખી નાખો તો દાખલામાં કાંઈ ફેર પડતો નથી. એટલે અહીંયા એવું કહેવામાં આવે છે કે કાળીનો એકો થી દસા, ગલ્લો રાણી રાજા, રાઈટ? પછી ક્લબ એટલે કે આમાં ફૂલીના એકોથી દસો અને ગલ્લો રાણી રાજા. લાલમાં પણ એમ જ થશે, લાલના એકાથી દસા સુધી અને ગલ્લો રાણી રાજા. ચરકટના પણ એકાથી દસા સુધી અને ગલ્લો રાણી રાજા. તો સૌથી પહેલાં તમને આ ઇંગ્લિશ નામ ક્લિયર હોવા જોઈએ અને સૌથી પહેલાં 52 પત્તાને તમારે ડિસ્ક્રાઇબ કરવાના છે કે આપણે કઈ રીતે લખશું. તો આ જે છે એ રીતે તમારે લખવાના થશે. આ લખાઈ જાય પછી તમારે વાંચવાનું કે શું કહેવા માંગે છે કે 52 પત્તાના ઢગમાંથી તમારે એક પત્તું લેવાનું. આ ટોટલ પત્તા કેટલા છે? તો કે 52. તમારે એમાંથી કેટલા પત્તા ખેંચવાના છે? માત્ર ને માત્ર 1. એટલે તમારે અહીંયા તમારે લખવાનું કે નિદર્શ બિંદુ, એવી રીતે કરી અને નિદર્શ બિંદુ બરાબર 52 પત્તા છે, એમાંથી એક પત્તું પસંદ કરવાનું છે. એટલે 52C1, તો જવાબ શું આવશે આપણો? 52. હવે એમાં પેલું કીધું છે, જો ખેંચવામાં આવેલું પત્તું કાળી હોય તો તે ઘટનાને એ કહેવાની છે. તો અહીંયા લખી નાખવાનું કે ઘટના એ બરાબર ખેંચવામાં આવેલ પત્તું કાળીનું હોય. પહેલાં એ ચેક કરી લ્યો કે કાળીના કેટલા પત્તા છે? તો કે કાળીના 13 પત્તા છે, બરાબર? આપણે કાળા રંગનું નથી. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી ગણે અહીંયા ભૂલ કરે છે. કાળી અને કાળા રંગ, કાળીનું કે તો 13 પત્તા હોય અને કાળા રંગના કે તો 26 પત્તા હોય. એટલે અહીંયા શું કીધું છે આપણે? કાળીના. તો કાળીના પત્તા કેટલા છે? તો અહીંયા એ કરીને બધા દર્શાવવા જરૂરી નથી, તમે લખી નાખો, ડેશ કરી શકો છો આમાં, પણ અત્યારે આપણે સમજાય એ માટે હું હવે નીચે બધાય લખીશ, બરાબર? તો S1 થી કેટલા સુધી આવશે? તો કે S10, બરાબર? અને ગલ્લો, રાણી અને રાજા એકવાર લખ્યા પછી ચેક કરી લેવાનું, 13 પત્તા થઈ ગયા, બરાબર? હવે આવશે ઘટના બી. ઘટના બીમાં શું કહેવા માંગે છે? તો કે ઘટના 2 છે પત્તું એકાથી દસા સુધીની સંખ્યાવાળું હોય, ચહેરાવાળું ન હોય. એક ક્લિયર કરી લેવું,
કે આ જે પત્તા છે એને ચહેરાવાળા કહેવાય, જેમાં દ્રશ્ય હોય, એટલે આ ચહેરાવાળા પત્તા થયા. પણ આપણને કયા કીધા છે? ઘટના બીમાં ચહેરા વગરના. તો ચહેરા વગરના એકો છે, ભૂલ ન કરતા વિદ્યાર્થી, એકામાં ચહેરો ન હોય, ફેસ ન હોય. એ જે કલરનું હશે ને, મીન્સ કે જે પ્રકારનું હશે, લાલનું હશે તો એમાં લાલ હાર્ટ દોરેલો હશે મોટો, ચરકટ હશે તો એમાં ચરકટની સાઈન હશે, બરાબર. લાલ હશે તો લાલની સાઈન હશે, ફૂલી હશે તો ફૂલીની સાઈન હશે, એમાં ફેસ નહીં આવે. એટલે ઘણા લોકો એકાને એવું સમજી લે છે ઘણીવાર કે ચહેરાવાળો છે. ખાસ એ ભૂલ ન થાય એને ખાસ ધ્યાન રાખશું. હવે લખવાનું કે ઘટના બી, ખેંચવામાં આવેલ પત્તું કયું હોય? તો કે પત્તું એકાથી દસા સુધીનું, એકાથી દસા સુધીનું હોય. હવે એકાથી દસા સુધીનું હોય એટલે ફરીથી તમારે અહીંયા બી કરી અને લખી નાખવાનું. શું લખવાનું? S1, S2, S3 ડેશ 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 S10. હવે કોનો વાળો આવ્યો? તો કે CA, C2, C3, C10. હવે કોનો વારો આવ્યો? તો કે HA, H2, H3 અને H10. એના પછી કોણ આવે? તો કે DA, D2, D3, D4 બધા લખવા હોય તો એ ચાલે, ડેશ કરો તો એમાં કટ થશે નહીં. હવે આપણી પાસે ઓપ્શન છે કે નીચેના પ્રશ્નના ગણ દર્શાવો. ગણ દર્શાવવાના છે, સંભાવના નહીં. ગણ એટલે આપણે આ જે પરિણામ લખી છીએ ને એને ગણ કહેવાશે, રાઈટ. હવે પહેલો પ્રશ્ન છે કે યુ. તો યુ તો આપણને કે નો કે પહેલા 52 પત્તા કીધા હતા એટલે આપણે યુ શોધી જ નાખેલો છે. એના પછી છે એ, તો એ પણ આપણે શોધેલો છે, તો આપણો ઓપ્શન થશે બી. ત્રીજું છે ઘટના બી, તો અહીંયા આવી ગયો ઓપ્શન બી, બરાબર. એટલે 3 ઓપ્શન નીકળી ગયા. હવે ચોથો ઓપ્શન છે એ યોગગણ બી, એટલે ચોથો ઓપ્શન થશે એ યોગગણ બી. મેં અગાઉ પણ તમને સેશનમાં સમજાવેલું છે કે યોગગણ ઇઝ ઇક્વલ ટુ બધું, બરાબર. આમાંથી બ બને ને એટલે બધું, એવું યાદ રાખજો. બધું એટલે તો કે ઘટના એ પણ બને અથવા બી પણ બને અથવા એ અને બી બંને સાથે બને. આ ઘટનાને યોગ ઘટના કહેવાય. એટલે હવે તમારામાં શું યાદ રાખવાનું કે મેડમ તમે જ કહેશો કે શું લખશું? તો કે કહેવામાં આવશે કે એમાંય હોય ઈ અને બીમાંય હોય ઈ, બધું જ લખી નાખો, બરાબર. તો એમાં શું છે? S થી S10 અને ગલ્લો રાણી રાજા. તો પહેલાં આપણે એ જ લાઈન આખી લખી નાખી કે S1, S2, S3 થી S10 અને એનો ગલ્લો રાણી અને રાજા, રાઈટ. અને આ આખી લાઈન લખાઈ ગયું, એમાં હોય એ લખાઈ ગયું. હવે બીમાં હોય એ લખી. હવે બીમાં એસની લાઈન લખાઈ ગઈ છે એટલે એને રિપીટ કરવાની જરૂર નથી. તો હવે અહીંયા શું વધ્યું? CA થી C10, HA થી H10, DA થી D10. તો એ પણ આમાં એડ કરી નાખો. SA, S2, S3, S10, HA, H2, H3, H10, DA, D2, D3 અને D10. તો આ જે વસ્તુ છે એ ખાસ ધ્યાન રાખશું, રાઈટ. એ યોગગણ બી, એમાં અને બીમાં હોય એ બધું. એકને એક વસ્તુ 2 વાર આવતી હોય એને માત્ર 1 વાર લખવી. એટલે એમાં અને બીમાં હતું એ લખાઈ ગયું. હવે એના પછી એવું થાય છે કે એ છેદગણ બી, એ છેદગણ બી, બરાબર. આગલા સેશનની જે વાત કરો તો છેદગણ, તો આમાંથી શું બને? સ. એટલે એમાંથી શું લખવાનું? તો કે સરખું. એકદમ ઇઝી છે કે એમાં અને બીમાં બંનેમાં કોમન શું છે? સરખું શું છે? તો આ એ છે આપણી પાસે, આ બી છે. આ બેમાં સરખા શું છે? તો કે આમાંય S થી S10 છે, આમાંય SA થી S10 છે, બાકીનું કંઈ સરખું નથી. તો એકદમ સિમ્પલ. તો આપણો જવાબ શું આવશે? SA, S2 થી ક્યાં સુધી આવશે? S10. તો આ બનશે આપણી છેદઘટના. છેદઘટનાની વ્યાખ્યા આપણે સમજીએ તો ઘટના એ અને ઘટના બી બંને સાથે બને આવી ઘટનાને છેદઘટના કહેવાય. આ દાખલા સાથે સાથે થિયરી સમજવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 2 માર્ક માટે જે થિયરી છે એ ઘણીવાર અવારનવાર આપણને પૂછાતી હોય કે યોગ ઘટના કોને કહેવાય, છેદ ઘટના કોને કહેવાય, પૂરક ઘટના કોને કહેવાય. તો આ જે કન્સેપ્ટ છે એ આપણે સમજવો ખૂબ જરૂરી છે. અને જો તમે અમારી વિડીયોમાં ફર્સ્ટ ટાઈમ હોય તો ખાસ આનો થિયરી કન્સેપ્ટ ખાસ જોઈ લેશો, રાઈટ. ચાલો હવે આપણે છેલ્લો ઓપ્શન જોઈ લઈએ. શું કહેવા માંગે છે? તો કે એ છે આપણી પાસે
બી ડેશ. બી ડેશનો મિનિંગ થાય યુ માઇનસ બી. બી ડેશ, ડેશ એટલે ખ્યાલ જ છે નકાર. નકાર એટલે બી બનતી નથી, એટલે બીમાં હોય ને એ નહીં લેવાનું. એના સિવાયનું શેમાંથી લેવાનું ભાઈ? તો કે યુમાંથી લેવાનું. એકદમ સિમ્પલ છે. બીમાં હોય એ નહીં, એ સિવાયનું. તો બીમાં આપણે આટલો ભાગ છે ને એ આપણો બીમાં છે, એટલે ઇનશોર્ટ એ થયું કે આ ચહેરા વગરના છે ને એ આપણો બી છે. તો આપણા જવાબમાં બી ડેશ. તો બી ડેશ શું આવશે? તો કે ચહેરાવાળા પત્તા, એટલે એસ જે એસ ક્યુ એસ કે, સી જે સી ક્યુ અને સી કે, એચ જે એચ ક્યુ અને એચ કે, ડી જે ડી ક્યુ અને ડી કે. ચાલો, આટલા જ ક્વેશ્ચન છે. હજી એક તમને હોમવર્કમાં એક દાખલો આપું છું તમને કરવા માટે. હવે તમારે એ વિચારવાનું છે કે આમાં આપણને એ ડેશ કે તો શું થાય? સૂત્ર હું તમને આપી દઉં છું કે યુ માઇનસ એ, એનો મિનિંગ એમ થાય એમાં ન હોય પરંતુ યુમાં હોય. આ કેવી ઘટના કહેવાશે? તો કે પૂરક ઘટના. પૂરક ઘટનાને એક જ શબ્દમાં યાદ રાખો, ડેશ કરવાનું, અને ઘટના ક્યારેય બનતી નથી. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? ખાસ ધ્યાન રાખી અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં કે વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. થેન્ક યુ.